ચામકા ગામમાં આયોજિત આ લેવા પટેલ સમાજના શિલારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત હમણાં જેઓ વિદાયમાન થયા છે એવા પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ, પરમ પૂજ્ય વિજય બાપુ, આપણા સમાજના મોભીભાઈ આદરણીય શ્રી નરેશભાઈ, પરમ પૂજ્ય વિશ્વ વિહારી સ્વામીજી, ભાઈ શ્રી પ્રતાપભાઈ, હર્ષદભાઈ, ભાઈ શ્રી નટુભાઈ, દીપકભાઈ, અશોકભાઈ, જયેશભાઈ રાદડિયાના નાના ભાઈ એવા ભાઈ શ્રી લલિતભાઈ, મંચ પર બિરાજમાન સર્વે મહાનુભાવો અને અહીંયા ઉપસ્થિત ગામના સૌ આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો, માતાઓ તથા બહેનો, આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. મા ખોડલને પ્રાર્થના કરું છું કે આપણા ગામમાં, આપણા વિસ્તારમાં, આપણા પરિવારમાં અવિરત સુખ, શાંતિ, સમૃદ્ધિ વધે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. જ્યારે ચામકા ગામના યુવાનોનો ઉત્સાહ જોઈ અમને અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું છે, ત્યારે ભલે ચામકા ગામમાં અમારે રહેવાનું ના હોય, આ સમાજનો ઉપયોગ અમારે નહીં પરંતુ આપણા ભાઈઓને કરવાનો હોય, ત્યારે હું મારા વતી, મારા પરિવાર વતી ₹51,000 આ સમાજની વાડીના બાંધકામ માટે આપું છું. એવી જ રીતે અમુક આગેવાનો છે અહીંયા પહોંચી નથી શક્યા. દિવાળીનો તહેવાર છે, કોઈક બહાર છે, એવા જ આપણા બગડુ ગામના વતની અને જેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માલિક ભાઈ શ્રી જગદીશભાઈના ભાઈ અશોકભાઈ અહીંયા હાજર છે. એમના તરફથી પણ ₹51,000 આ સમાજની વાડી બનાવવા માટે તેઓ પણ અર્પણ કરી રહ્યા છે. એવી જ રીતે જયેશભાઈ પણ આવી નથી શક્યા, લલિતભાઈને મોકલા છે. જયેશભાઈ પણ કાર્યક્રમ સબત બહાર ગયા છે, ત્યારે જેમને ગામડે ગામડે સમાજ નિર્માણના બાંધકામમાં વાડીઓ બનાવવામાં અનેરો જેને કહેવાય કે ફાળો આપ્યો છે એવા વિઠ્ઠલભાઈ રાદડિયા, એમના પુત્રો જયેશભાઈ, લલિતભાઈ, એમના પરિવાર તરફથી ₹1,00,000 દાન આ સમાજની વાડી બનાવવા માટે તેઓ પણ આપી રહ્યા છે. ઘણા બધા મહેમાનો બહારથી પણ આવ્યા છે. અહીંયા મારી સામે જે લોકો બેઠા છે, આપણે બધા ખેતી સાથે સંકળાયેલા લોકો છીએ. સવારે વાડીએ જાય છીએ, સાંજે પરત આવે છે, એવા લોકો અહીંયા હાજર છે. એનાથી પણ વિશેષ જવાબદાર સમાજના મોભીઓ પણ અહીંયા હાજર છે, પત્રકાર મિત્રો પણ અહીંયા હાજર છે. ત્યારે કહેવાનું મારે મન થાય કે આપણું દ્રષ્ટિબિંદુ શું, આપણને શું દેખાય છે? ઝાડ દેખાય છે, પંખી દેખાય છે કે પંખીની આંખ દેખાય છે? એ વિચાર પણ આપણે કરવો પડે. આધુનિક સમાજના નિર્માણમાં આપણે હજી કેટલા પાછળ છીએ? સમાજની એકતા કરવામાં હજી આપણે ક્યાંક કંઈક ખામી રહી ગઈ છે, એનું પણ આજે આપણે અહીંયા મંથન કરવું પડે. એક મા બેન દીકરી ભાઈ જ્યારે બકાલા માર્કેટમાં બકાલું લેવા જાય, ત્યારે એ બકાલાને જોવે છે, રીંગણાને જોવે છે, વાલોરને જોવે છે. ગામને પાદર કોઈ દાંતણ વેચતું હોય, દાંતણ લેવા જાય આપણી બેન બાપા, ત્યારે પણ એ ભાવ પૂછે છે કે આ ઢગલો છે એ ₹2, આ ઢગલો છે એ ₹3, એ દાંતણને જોવે છે. લેવું છે ₹2 દાંતણ, પરંતુ એ દાંતણને જોવે છે કે આ સડેલું તો નથી ને, આમાં ક્યાંક કાળી ટીલી તો નથી ને, લેવું છે બરડ તો નથી ને, લીલું છે ને. આપને શું બતાવે છે? ભણેલો વાત કરે, અભણ માર્કેટમાં જાય ત્યારે પણ એ જોવે છે કે મારે લેવું છે તો રૂપિયાના મારી પહોંચ છે કે ₹1 મારે 2 દાંતણ લેવા છે. એ અભણ માણસ પણ જોવે છે કે ક્વોલિટી જોવે છે. ક્વોલિટી, આવનારો જમાનો એ ક્વોલિટીનો છે, ક્વોન્ટિટીનો નથી મિત્રો. એક ચોક્કસ પ્રકારની સમાજમાં, એ પછી રાજકીય હોય કે સામાજિક હોય કે ધાર્મિક હોય કે ગમે તે ક્ષેત્રે કાર્ય કરતા હોય, એવા ચોક્કસ આગેવાનો, ક્વોલિટી સભર આગેવાનો આપણે ઊભા કરવા પડે. અને ત્યારે આવા આપણા સમાજના કાર્યક્રમો, સમાજના જે નિર્માણો થાય છે, બાંધકામો થાય છે. અત્યારે પણ મથુરા જયેશભાઈ ને બધા આપણે, મથુરા પણ આપણો સમાજ બની રહ્યો છે, દ્વારકા પણ આપણો સમાજ બન્યો છે, નાથદ્વારા પણ આપણો સમાજ બન્યો છે. આ બધું એમનેમ નથી થતું. ભલે આપણું ક્યારેય એમાં યોગદાન ન હોય, ત્યારે પણ દ્વારકા સમાજમાં આપણે જઈએ છીએ ત્યારે કહીએ છીએ કે રૂમ નથી ભરેલ, આખો સમાજ
ફૂલ છે ત્યારે પણ આપણે ત્યાં ગાળ દઈને વાત કરીએ છીએ કે આ મારું છે, મારા માટે રૂમ કેમ નથી, છતાં 1 રૂપિયાનું દાન પણ આપતા નથી, છતાં પણ આપણે એમ કહીએ છીએ કે આ મારું છે, મારું છે. એટલા માટે મારે કહેવાનું આપને તાત્પર્ય એ છે કે આપણે અહીંયા આવ્યા છે તો આ મારું છે, મારું છે. એમાં રૂપિયો નહીં તો રૂપિયાની ફૂલ, નહીં તો ફૂલની પાંદડી એ આપણે ચોક્કસ આપવી જ પડે. શિક્ષણ ક્ષેત્રે આપણે અત્યારે ક્યાં છીએ? કેટલા બધા ડોક્ટર બની જાય, કેટલા બધા એન્જિનિયર બની જાય, કેટલા બધા વકીલો બની જાય, કેટલા બધા સૈનિકો બની જાય, કેટલા બધા શિક્ષકો બની જાય, પરંતુ એનામાં સમજણ ન હોય તો શું થાય? એક સાસુ છે એ પોતાના દીકરાની વહુ માટે જોવે, છોકરીઓ જોવે, સારી વહુ લાવી છે હરખાય, પરંતુ સારી વહુ લાવે, પરંતુ રૂપાળી વહુ લાવે, પરંતુ એનામાં સમજણ ન હોય તો શું થાય? બરબાદ થઈ જાય, કુટુંબ બરબાદ થઈ જાય, સમાજ બરબાદ થઈ જાય. સમજણ યુવાનોમાંથી માંડી અને આગેવાનોને પણ સમજણ ક્ષેત્રે આપણે સમજાવવા અને જરૂરી છે. સમાજને એક તાતણે બાંધવો અત્યારે જરૂરી છે. આપણી ખામી શું છે અત્યારે? 5 કોન્સ્ટેબલ બને અને 1 જિલ્લાનો એસપી બને. એસપી બને, 5 કોન્સ્ટેબલો બનાવીએ, જિલ્લાનો 1 એસપી બનાવીએ. આપણે એસપી હજી પેદા નથી કરી શક્યા. લેવા પટેલમાં આપણા આઈપીએસ આઈએસ હજી ઓછા છે તો એને પોસ્ટિંગ અપાવવા માટે પણ આપણા આગેવાનોએ જહેમત ઉઠાવી પડતી હોય છે. સારી જગ્યાએ એને પોસ્ટિંગ મળે, સમાજને ઉપયોગી થાય, એના માટેનો વિચાર પણ આપણે કરતા હોઈએ છીએ. ત્યારે આ બધા પાસાઓ છે એના માટે પણ આપણે મંથન કરવું પડતું હોય છે. અને ત્યારે એક સશક્ત સમાજનું જ્યારે નિર્માણ થતું હોય છે. યુવાન મિત્રો પણ અહીંયા ઘણા બધા બેઠા છે, વડીલો માતાઓ પણ અહીંયા બેઠા છે. ત્યારે મારે કહેવાનું મન થાય કે સમયનું ખૂબ જ મહત્વ છે જીવનમાં. સમય અને વ્યસનથી પણ આપણે અલિપ્ત રહીએ. યુ કેનોટ ચેન્જ યોર ફ્યુચર બટ યુ કેન ચેન્જ યોર હેબિટ એન્ડ હેબિટ વિલ ચેન્જ યોર ફ્યુચર. તમે તમારું ભવિષ્ય ક્યારેય બદલી શકવાના નથી, પરંતુ તમારા જીવનમાં રહેલી તમારી આદતો તમે બદલી શકવાના છો અને એનાથી તમારું ભવિષ્ય બદલી શકાશે. જીવનમાં આપણે સારી આદતો પાડીએ, સમયનો ઉપયોગ કરીએ. સમયની શું કિંમત છે મારે તમને કેવી હોય તો મારે કહેવાનું મન થાય કે જીવનમાં 1 વર્ષની શું કિંમત છે એ વિદ્યાર્થીને પૂછવું પડે, વિદ્યાર્થીના માતા પિતાને પૂછવું પડે. 1 વર્ષ સુધી તનતોડ મહેનત કરે છે, છતાં પણ એ પરીક્ષામાં નાપાસ થાય છે. એ વિદ્યાર્થી અને એના માતા પિતાને ખબર હોય છે કે જીવનમાં 1 વર્ષની શું કિંમત છે, જીવનમાં 1 મહિનાની શું કિંમત છે. એ મારે તમને કહેવું હોય તો એ મા બેનને પૂછવું પડે કે 9 મહિનામાં જે બાળકનો જન્મ થાય છે એ 8 મહિનામાં થઈ જાય છે અને બાળક આખી જિંદગી ખોડખાપણથી પીડાય છે. એ માને ખબર હોય છે કે જીવનમાં 1 મહિનાની શું કિંમત છે, એક અઠવાડિયાની જીવનમાં શું કિંમત છે. એ જાણવું હોય તો એક અખબારના તંત્રીને આપણે પૂછવું પડે કે અઠવાડિયા સુધી એ ખબરો બધા સમાચારો છાપે છે, સમાચારો એકત્રિત કરે છે અને જ્યારે એનો સમય આવે છે ત્યારે એનું પ્રેસ બગડી જાય છે. એ અખબારના તંત્રીને ખબર હોય છે કે એના જીવનમાં 1 અઠવાડિયાની કિંમત શું છે, 1 દિવસની શું કિંમત છે. જાણવું હોય તો સવારથી સાંજ સુધી વાડીએ કામ કરતા મજૂરને પૂછવું પડે કે સવારથી રાત સુધી તનતોડ મહેનત કરે છે અને જ્યારે સાંજે એનો માલિક એને પૈસા આપવાની ના પાડે છે, એ મજૂરને ખબર હોય છે કે 1 દિવસની શું કિંમત છે, 1 કલાકની શું કિંમત છે. એ જાણવું હોય તો રાજા સિકંદરને પૂછવું પડે કે મને 1 કલાકનું લાંબુ આયુષ્ય આપો, 1 કલાક મને હજુ જીવાડો ભગવાન, મારે મારી માને મળવું છે. એ રાજા સિકંદરને ખબર હોય છે કે જીવનમાં 1 કલાકની શું કિંમત છે, 1 મિનિટની શું કિંમત છે. જાણવું હોય તો મુંબઈની તાજ હોટલમાંથી બહાર નીકળેલા એ પ્રવાસીને પૂછવું પડે કે જ્યારે હોટલમાંથી બહાર નીકળે છે અને હોટલમાં આતંકવાદીઓનો હુમલો થાય છે, હજારો લોકો મૃત્યુ પામે છે, એ વ્યક્તિને ખબર હોય છે કે જીવનમાં 1 મિનિટની શું કિંમત છે, 1 સેકન્ડની શું કિંમત છે. જાણવું હોય તો 1000 મીટર એથ્લેટિક્સમાં ભાગ લેનાર એ ખેલાડીને આપણે પૂછવું પડે કે એ 1000 મીટરની દોડમાં એ દોડે છે અને 1 સેકન્ડ માટે એ સેકન્ડ રનરઅપ આવે છે, ગોલ્ડ મેડલથી વંચિત રહી જાય છે. એ એથ્લેટિકના ખેલાડીને ખબર હોય છે કે જીવનમાં 1 સેકન્ડની શું કિંમત છે. સમય ખૂબ જ કિંમતી છે. બધું પેદા થશે પણ સમય પેદા થતો નથી. સમય માણસને આગળ પણ વધારી શકે છે, રાજા પણ બનાવી શકે છે અને અમીર પણ બનાવી શકે છે અને ગરીબ પણ બનાવી શકે છે. સમયનો સદુપયોગ કરી શિક્ષણ ક્ષેત્રે આપણે સૌ આગળ વધીએ, સમાજમાં એક તાતડે બંધાય, આવા ભવનોનું નિર્માણ કરી એનો સદુપયોગ કરીએ. જે કામ કરતા હોય એને સાથ અને સહકાર આપીએ. એ જ આશા અને અપીલ સાથે મારી વાતને વિરામ આપું છું. જય માં ખોડલ.